ભાગવત રૂપી સિંહની ગર્જના સાંભળીને આપણી અંદર રહેલા પાપ એ બધા ભાગવા માંડે. એકવાર તમે ભાગવતની કથામાં આવ્યા એટલે પછી પાપ રહે જ નહીં. પાપનો નાશ તો નિશ્ચિત અને સામાન્ય બાબત છે. જેમ સૂરજ નીકળે પછી એને અલગથી અંધકારનો નાશ કરવાનો પ્રયાસ ન કરવો પડે, તો સૂરજ નીકળ્યો અને અંધકાર સમાપ્ત. એમ ભાગવતની કથા, ભાગવતની ગર્જના, પાપ ખતમ. વ્યાસજી લખે છે, કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયં સદ્યઃ કથા ચેયં કરિષ્યતિ. આ ભાગવત આપણને મારી નાખશે. પાપ ગભરાય. કંપંતે સર્વ પાપાની, કાંપે. એટલે જેમ સિંહની ડણક સાંભળીને મૃગલાઓ ભયભીત થઈને ભાગી જાય, એમ તમારી અંદર રહેલા પાપ પલાયન કરી જાય. સિંહ જેમ જંગલનો સ્થાપિત રાજા છે, એમ ભાગવત પુરાણોના રાજા, સમ્રાટ છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. અને એટલા માટે વૈષ્ણવોનું આ ધન છે. વૈષ્ણવોને માટે સાચી સંપત્તિ તો આ જ છે, શ્રીમદ ભાગવત. યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચેન્નરઃ. ભક્ત્યા વિમુચ્ચેન્નરઃ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો. શ્રીમદ ભાગવત પુરાણ સમ્રાટ છે. અહીંયા ચૂંટણી નથી થતી. આ રાજા છે. પોતાના બાવડાના બળે, પોતાના સામર્થ્યથી એ રાજા બને છે. સ્વયમેવ મૃગેન્દ્રતા એવું એક સૂત્ર છે સંસ્કૃતમાં. એવી ઉક્તિ છે. તો ભાગવત પોતાના પ્રભાવથી પુરાણ સમ્રાટ છે. એમાં કઈ વોટિંગ થયું ને બધાએ પછી એવું નથી. શાર્દુલ વિક્રીડિત છંદમાં પ્રથમ શ્લોક છે. જન્માદ્યસ્ય યતઃ. જકારથી ભાગવતનો પ્રારંભ છે. જ જેમ જનાર્દન, જલ, જકાર દગ્ધાક્ષર છે. અક્ષરમાં એને દગ્ધાક્ષર, દગ્ધ એટલે બળેલો, દગ્ધાક્ષર માનવામાં આવ્યો છે. અને તેથી દગ્ધાક્ષરથી કોઈ પોતાના ગ્રંથનો પ્રારંભ ન કરે. તુલસીદાસજીએ તો પોતાના ગ્રંથનો પ્રારંભ વકારથી કર્યો. વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. તો વમ તો અમૃત બીજ છે. તુલસીદાસજી કહે છે ભગવાનનું નામ અમૃત છે, ભગવાનની કથા અમૃત છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. વમ અમૃત બીજ, અને એનાથી રામકથાનો પ્રારંભ કર્યો તુલસીદાસજીએ. પણ વેદ વ્યાસજીએ કથાનો પ્રારંભ જકારથી કર્યો, દગ્ધ અક્ષર. કેમ? જે ગ્રંથના પ્રારંભમાં સામાન્ય રીતે
એવોઇડ કરવા જેવું છે. એ વ્યાસજીએ કેમ કર્યું? तो व्यास जी ने कहा कि मैं क्या करता, मेरा हृदय ही दग्ध था. वेदों ने व्यवस्थित કર્યા, વેદ પરંપરા ચલાવી, પુરાણો રચ્યા, પણ તોય મારા દિલને શાંતિ ન થઈ. હૈયું તો તપતું હતું. એમાં નારદજી આવ્યા અને નારદજીએ શ્રીમદ ભાગવતની રચના માટે પ્રેરણા કરી. ઇન્સ્પિરેશન દેવર્ષિ નારદનું છે. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. ચિંતાનો અગ્નિ વ્યાસજીને બાળે છે કે કેમ સમાજનું કલ્યાણ થશે, શું કરવું તો સમાજનું ભલું થાય ને સમાજનો ઉત્કર્ષ થાય. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક ત્રણેય રીતે સમાજનો ઉત્કર્ષ થવો જોઈએ. શું કરવું તો થાય, શું કરવું તો થાય. ચિંતાનો અગ્નિ. સાધુ સંતોને ચિંતા હોય, પણ એ ચિંતા પારમાર્થિક હોય. રામાયણમાં વિશ્વામિત્રને ચિંતા થઈ, કારણ કે એનો યજ્ઞ પૂરો નહોતો થતો. ગાધિતનય મન ચિંતા વ્યાપી, ગાધિતનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહિન નિશિચર પાપી, હરિ બિનુ મરહિન નિશિચર પાપી, તબ મુનિ બર મન કીન બિચારા, તબ મુનિ વિચારા, તબ મુનિ બર મન કીન બિચારા, પ્રભુ અવતરેવું હરન મહી ભારા, પ્રભુ અવતરેવું હરણ મહી ભારા, પ્રભુ અવતરેવું હરન મહી ભારા, પ્રભુ અવતરેવું હરણ મહી ભારા, તબ મન કીન બિચારા, તબ મુનિ બર હે તબ મુનિ બર મન, તબ મુનિ બર મન. મન વિચારા. ગાધિત અને વિશ્વામિત્રજીના મનમાં પણ ચિંતા થઈ. પણ એ ચિંતા શા માટે? કે હવે અમેરિકા વાળાએ આવું પેલું કર્યું ને પછી અમારા ધંધાનું શું થશે. એક એ ચિંતા હોય આપણને, વ્યાવહારિક અને વ્યાવસાયિક ચિંતા હોય સ્વાભાવિકપણે. પણ વિશ્વામિત્રજીને એટલા માટે ચિંતા થાય કે એમના યજ્ઞમાં અસુરો વિઘ્ન નાખતા હતા. એના પારમાર્થિક કાર્યની સિદ્ધિ નહોતી થતી, એટલે ચિંતા થઈ. ઋષિઓની ચિંતા, મુનિઓની ચિંતા પારમાર્થિક હોય છે. અને એવી પારમાર્થિક ચિંતા ભગવાનથી દૂર નથી કરતી, ભગવાન તરફ લઈ જાય. એટલે વિશ્વામિત્ર ભગવાનની પાસે પહોંચ્યા અયોધ્યામાં. તબ મુનિ બર મન કીન બિચારા, કે પ્રભુ અવતરેવું હરન મહી ભારા. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે ભગવાનનો અવતાર થયો છે અયોધ્યામાં, રાજા દશરથને ત્યાં. હું અયોધ્યા જાઉં, રાજા દશરથને વિનંતી કરીને ભગવાનને લઈ આવું. એહુ મિસ દેખો પદ જાય તો કરી બિનતી આનવ દો ભાઈ. એટલા માટે વિશ્વામિત્ર ગયા. અને પારમાર્થિક ચિંતાને પરિણામે શું થયું? રામના દર્શન થયા.
રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે આવ્યા અને વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ કરાવ્યું. એમ વ્યાસજીને ચિંતા થઈ કે મેં વેદને વ્યવસ્થિત કર્યા, વેદ પરંપરા સ્થાપિત કરી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એના પાછા ઉપવેદો, એ વેદ પરંપરા, એના આચાર્યો અને એ ગુરુ શિષ્ય પરંપરાથી વેદ પરંપરા ટકે અને વધે એ માટેની વ્યવસ્થા કરી. વેદોનો જેને અધિકાર નથી, એટલે કે વેદોમાં પ્રવેશની જેની યોગ્યતા નથી, એને વેદોનો અર્થ, વેદોનો સંદેશ તો પહોંચાડવો પડે. એટલા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી. ઇતિહાસ અને પુરાણ દ્વારા વેદોનો અર્થ સર્વજન સુલભ બનાવ્યો. છતાંય અપેક્ષિત પરિણામ ન મળ્યું. સમાજનો જે રીતે ઉત્કર્ષ થવો જોઈએ ન થયો. એટલે વ્યાસજીને ચિંતા થઈ. ભાગવતના મહાત્મ્યમાં આપણે સાંભળીએ છીએ કે નારદજીને ચિંતા થઈ. કલયુગની અંદર લોકોની જે સ્થિતિ જોઈ, યમુનાના કિનારે રડતા ભક્તિ દેવીને જોયા. એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ, જીર્ણ શીર્ણ અને સુતેલા જોયા. એને જગાડવા માટે નારદજી વારંવાર વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુર્મુહુઃ, વારંવાર વેદ ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા. ત્યારે બંને એ જાગ્યા એવું લાગ્યું, પણ પાછા બગાસા ખાઈ ખાઈને સૂઈ ગયા. જ્ઞાન વૈરાગ્ય ન જાગ. ત્યારે નારદજીને ચિંતા થઈ. એટલે ભટકતા રહ્યા. અનેક સાધુ સંતોને, જ્ઞાનીઓને, વિચારશીલ પુરુષોને પૂછતા રહ્યા કે શું કરવું તો જ્ઞાન વૈરાગ્ય જાગે, ભક્તિનું દુઃખ દૂર થાય, અને મારું જે મિશન છે કે ગેહે ગેહે જને જને જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું સ્થાપન થાય, આ મિશન સફળ કેવી રીતે થાય? તો સોલ્યુશન નહોતું મળતું. નારદને ચિંતા